દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? તો અત્યારે છીએ આપણે વાડે, અને તમે વિચારતા છો કે આને પાટો કેમ છે માથામાં. તો આપણે કાલ અહીંયા બેઠા હતા અને પંખો ગમાડ ઉપર હું બેઠો હતો, તે ગમાડ ઉપર ઊભો થવા ગયો તો પંખો અડી ગયો માથામાં, તો લોહી નીકળી ગયું હતું, માથું ફાટી ગયું. એટલે તો અત્યારે તો સારું છે, કંઈ વાંધો નથી. અને અત્યારે આપણે હવે આવડું આ પાણી આવે છે તો આપણે આખું ફર્યું ભીનું કરી નાખીએ ગરમીનું. અને કબૂતરની પણ પેટી લગાડી દીધી હતી, બીજી 12 ખાનાવાળી, સોરી 9 ખાનાની પેટી છે. તો આને આપણે અત્યારે મૂકી દઈએ, પાણી ઓછું આવે છે. તમને પેટી બતાવું. અને આપણે મુરગીના બચ્ચા પણ લઈ આવ્યા 2, તો બતાવું તમને. જોઈ શકો છો. તો આ પેટી છે. આ પેટી પહેલાં પણ અહીંયા હતી, કબૂતર નહોતા એટલે પછી ગાડીની અંદર મૂકી દીધી હતી. તો કબૂતરા અત્યારે વધી ગયા તો આપણે પેટી પાછી લગાડી દીધી. અને આ મુરગીના બચ્ચા પણ લઈ આવ્યા. અને આ પિંજરું પણ છે, આ પિંજરા હોતા લઈ આવ્યા. તો તમે કબૂતર જોઈ શકો છો. અને આના જે ઈંડા નથી થયા, ઓલા બચ્ચા નથી થયા, સોરી. અને આપણે અત્યારે આ કબૂતરનું ખુડું પણ ભીનું કરી દઈએ એટલે ગરમીનો થાય, ઠંડક વળી રહે. અને ઓલું બચ્ચું નર થયો, આ નરનું બચ્ચું છે. તો હવે આપણે બારોબાર જઈએ. તો આપણે પાણીને આમ સાઈડમાં મૂકી દો. પાણી વહી ગયું છે, બાકી આપણે કબૂતરનું અંદરનું હતા આપણે ભીનું કરી દે. પાણી આવે છે પણ અંદરથી બહુ પ્રેશર નથી આવતું. તો આપણે પહેલાં ચણની ચોકી પહેલાં માથે મૂકી દઈએ, પછી પાણી છાંટી દઈએ. તો પાણી છાંટી દઈએ આપણે. તો પાણી તો ચાલુ રહે. અને આપણે પહેલાં પણ આ મુરગીના બચ્ચા લઈ આવ્યા હતા, તો એની પર ક્લિપ મૂકી દઈ હશે તો. અને આ બચ્ચું છે અહીંયા, અને મા બાપના પાછા ઈંડા થઈ ગયા. અને મિત્રો, આપણી બકરી પણ કાલ વિયાણી હતી, આપણને માથામાં લાગ્યું હતું એટલે આપણે વિડીયો ન બનાવી શકીએ. તો 2 બોકડા આવ્યા છે. તો આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળશું નવા બ્લોગમાં.